નમસ્કાર મિત્રો, મારું નામ છે ગોલતર મોહન અને આજે આપણે શીખીશું ફેસબુકને પ્રોફેશનલ મોડમાં કન્વર્ટ કઈ રીતે કરવાનું. તો એ આપણે સ્ટેપ બાય સ્ટેપ તમને હું સમજાવીશ કે કઈ રીતે તમારે પ્રોફેશનલ મોડમાં કન્વર્ટ કરી લેવાનું. અને જેને નથી આવડતું એ પણ આ વિડીયો જોઈને શીખી લેજો અને આ વિડીયોને જેમ બને એમ શેર કરો એટલે જેને ન આવડતું એ પણ શીખી જાય. એટલે આ વિડીયોને જેટલો બને એટલો શેર કરી દો. અને હાલો આપણે હવે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દઈએ. આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધી છે અને હું જેમ કરતો જાઉં એમ પણ તમે સ્ટેપ બાય સ્ટેપ કરતા જજો. તમારો મોબાઈલ લઈ લેજો. આમાં જેમ હું કરતો જાઉં એમ તમારે સ્ટેપ બાય સ્ટેપ કરતું જવું. જો આપણે પ્રોફાઇલ ઉપર એરો માર્યો એ પ્રોફાઇલ ઉપર જવાનું. પછી તમારે જ્યાં આગળ 3 લીટા દેખાય 3 ટીક મારી એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે જો અહીં આગળ પ્રોફેશનલ મોડ ચાલુ એ રીતનું લખેલ છે, એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. અને ગુજરાતી ભાષામાં જ છે આપણે, એટલે તમે હંધાઈ સમજી જ જાઓ. અને આ વિડીયોને જેમ મને એમ શેર કરો એટલે જેને ન આવડતું હોય ને એ પણ શીખી લઈએ. તો આપણે એના ઉપર ક્લિક કર્યું પછી આપણે અહીં આગળ ચાલુ કરો એની ઉપર ક્લિક કરવાનું છે. એટલે કંઈક આ રીતનું ખુલશે. પછી તમારે થોડીક વાર લાગશે. જો આ રીતનું ખુલે એટલે આગળ વધો. આગળ એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું ખુલશે. જેની ઉપર ક્લિક કરશો એટલે હું તમને બતાવું. એની ઉપર ક્લિક કરશો એટલે થોડીક વાર લાગશે. જો આ રીતનું ખુલશે એટલે આમાં તમારે પ્રોફાઇલ ફોટો રાખવો હોય તો રાખી શકો, પછી રાખી શકો. આગળ એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે પ્રોફેશનલ મોડમાં તમારે કન્વર્ટ સીધું થઈ જ જાય. જો આ રીતનું આવી જાય પછી ડેસ્કબોર્ડ એની ઉપર ક્લિક કરશો એટલે પ્રોફેશનલ મોડ કન્વર્ટ થઈ જાય તમારી ફેસબુક. અને પછી તમારે રિફ્રેશ કરવાનું એટલે કન્વર્ટ થઈ ગઈ તમારી ફેસબુક. એટલે આ રીતનું સ્ટેપ બાય સ્ટેપ કરી લેવાનું. અને આ વિડીયોને જેમ મને એમ શેર કરો એટલે જેને ન આવડતું હોય એ પણ શીખી લે. અને આવા નવા વિડીયો તમને ડેલી આમાં જોવા મળશે તો ફોલો પણ કરી દેજો.